હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 14 સંભાવનાનો 14.1 નો પ્રશ્ન નંબર 19 જોઈશું. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. આપણને એક એવો પાસો આપવામાં આવેલો છે જેની 6 સપાટી પર A, B, C, D, E અને ફરીથી A લખેલું હોય એવો પાસો આપણને આપવામાં આવેલ છે. એટલે એક પાસો છે એની કેટલી સપાટી છે? ટોટલ 6. એટલે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે અને D મળે તેની સંભાવના કેટલી છે એ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પાસો છે જેની 6 સપાટી છે. એ 6 સપાટી પર આપણને A, B, C, D, E અને A એવું લખેલું આપવામાં આવેલ છે. એટલે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે. હવે આપણે સંભાવના જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ A મળે એની સંભાવના શોધવાની છે. A મળે એ ઘટનાને આપણે નામ આપીએ A. તો P ઓફ A બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? આના છેદમાં n. તો ઘટના A મળે એને આપણે નામ આપશું ઘટના A. એના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? A કેટલી વાર મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? 1 અને 2 વાર મળે છે. એટલે A મળે એવી ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 2. એટલે r ની કિંમત કેટલી આવશે? 2. અને પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6. એટલે 2 ના છેદમાં 6. 2 તારી 6. એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 ના છેદમાં 3. પાસા પર A મળે એ ઘટનાની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1 ના છેદમાં 3. હવે સેકન્ડ કન્ડિશન શું છે? D મળે. તો D મળે એ ઘટનાને નામ આપીશું આપણે B. તો D મળે એ ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? D કેટલી વાર મળે છે? અહીં ફક્ત એક વાર મળે છે. એટલે D મળે એ ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? ફક્ત 1. આ ઘટનાને નામ આપીશું B. એટલે P of B બરાબર r ના છેદમાં n. r એટલે ઘટના B ના સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા. અહીં r કેટલો છે? 1. અને પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 6. એટલે P of B શું આવશે? 1 ના છેદમાં 6. એટલે D મળે પાસા પર એ ઘટનાની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1 ના છેદમાં 6. હવે આપણે પ્રશ્ન 20 જોઈશું. પ્રશ્ન 20, ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક લંબચોરસ ક્ષેત્ર આપવામાં આવેલું છે. એ ક્ષેત્રમાં પાસાને આપણે ફેંકવાનું છે, પરંતુ એ લંબચોરસ ક્ષેત્રની વચ્ચે એક વર્તુળ આપવામાં આવેલ છે. એ વર્તુળની અંદર એ પાસો પડે એની સંભાવના શોધવાની છે. એટલે આપણે અહીં ઘટનાને A નામ આપીશું. વર્તુળના ક્ષેત્રમાં પડે એ શું થશે? આપણી ઘટનાની સાનુકૂળ પરિણામની સંખ્યા. તો સૌપ્રથમ આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધશું અને ત્યારબાદ લંબચોરસનું ક્ષેત્રફળ શોધશું. અહીં આપણને વર્તુળનો વ્યાસ કેટલો આવેલ છે? વર્તુળનો વ્યાસ બરાબર 1 મીટર. એટલે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા બરાબર શું થાય? વ્યાસ ભાગ્યા 2. એટલે 1 ના છેદમાં 2 મીટર વર્તુળની ત્રિજ્યા થશે. હવે આપણે ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. વર્તુળનું ક્ષેત્રફળ શું છે વિદ્યાર્થી મિત્રો? પાઈ r નો વર્ગ. પાઈ m ના m રાખીશું. r કેટલો છે એટલે કે ત્રિજ્યા કેટલી છે? 1 ના છેદમાં 2 આખા કૌંસનો વર્ગ. એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. એટલે જવાબ શું આપશે? 5 પાઈ ના છેદમાં 4 મીટર સ્ક્વેર. હવે
ઘટનાના પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા શું થશે? પાસો ક્યાં પડી શકે? આખા લંબચોરસની વાત કરેલ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શોધશું. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબાઈ કેટલી આપવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો? લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર એટલે કેટલું થશે? 6 મીટર સ્ક્વેર એટલે કે 6 મીટરનો વર્ગ. આ ઘટનાને આપણે નામ આપીશું P ઓફ A બરાબર R ના છેદમાં N. R એટલે ઘટના A ના સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે પાસો ક્યાં પડી શકે? વર્તુળની અંદર પડવાની સંભાવના શોધવાની છે એટલે એને શું કહી શકાય? R. એટલે R ની કિંમત કેટલી આવશે? π/4 ના છેદમાં કુલ ક્ષેત્રફળ કેટલું છે? લંબચોરસ એને શું કહી શકાશે? N. કેટલું આપેલું છે? 6. આ છેદનો છેદ ક્યાં જશે? છેદમાં એટલે π/4 ગુણ્યા 6 આન્સર કેટલો આવશે? π/24 એટલે સંભાવના કેટલી મળી આપણને? π/24 એટલે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર આ પાસો પડશે તેની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? π/24. હવે આપણે પ્રશ્ન નંબર 21 જોઈશું. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે એટલે પ્રયોગના શક્ય પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? n બરાબર 144. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી પેન છે. કેટલી ખામીયુક્ત છે પેન? ખામીયુક્ત પેન બરાબર 20. તો સારી પેન કેટલી હશે? બાકીની પેન કેવી છે? સારી પેન છે એટલે 144 માંથી વિદ્યાર્થી મિત્રો આપણે 20 બાદ કરશું તો આપણને કેવી પેન મળશે? સારી પેન મળશે એટલે કે કેટલી બચશે? 124. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તે ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. અહીં શું કન્ડિશન આપવામાં આવેલી છે? જો સારી પેન હશે તો નૂરી ખરીદશે, પરંતુ સારી ન હશે તો નૂરી પેન ખરીદશે નહીં. તો અહીં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કોની સંભાવના શોધવાની છે? ફર્સ્ટ ઓફ ઓલ તે પેન ખરીદશે. તો વિદ્યાર્થી મિત્રો પેન ખરીદશે એ ઘટનાને આપણે નામ આપીશું A. પેન ખરીદશે એના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? પેન ક્યારે ખરીદશે? જ્યારે પેન સારી હશે ત્યારે. તો સારી પેન કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 124. એટલે ઘટના A ના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 124. અને પ્રયોગના તમામ શક્ય પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 144. હવે 31 ગુણ્યા 4 124 થશે અને 36 ગુણ્યા 4 144 થશે. 4 4 કેન્સલ એટલે 31 ના છેદમાં 36 આપણી ઘટનાની સંભાવના થશે. સેકન્ડ કેસ જોઈશું. તે પેન નહીં ખરીદે. પેન ક્યારે ન ખરીદશે? જ્યારે ખામીયુક્ત હશે ત્યારે. એટલે ખામીયુક્ત પેન કેટલી છે વિદ્યાર્થી મિત્રો? R બરાબર 20. એટલે આ ઘટનાને આપણે નામ આપીશું B. પેન નહીં ખરીદે. એ ક્યારે નહીં ખરીદશે? જ્યારે ખામીયુક્ત હશે ત્યારે. તો એ ઘટનાના સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 20. અને પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 144. 4 ગુણ્યા 5 20 અને 4 ગુણ્યા 36 144. 4 4 કેન્સલ. 5 ના છેદમાં 36 આપણી ઘટનાની સંભાવના થશે વિદ્યાર્થી મિત્રો. નવા સમ સાથે નવા સેશનમાં ફરીથી મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી રજા આપશો. આપણા શિવ ક્લાસીસના વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને શિવ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.